બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જર્સી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। માત્ર બોટાદ જ નહીં પરંતુ અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગરના ગ્રામ્યના છેવાડાના વિસ્તારોના ખેડૂતો પણ પોતાની જણસી લઈને વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી। માર્કેટિંગ યાર્ડ એ પ્રથમ ચોઇસ છે, કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં દરેક જણસીના ભાવ સારા મળી રહે છે, જેથી ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ જોવા મળે છે। આજે યાર્ડમાં કપાસની 25,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 53,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો પ્રતિ મણ દીઠ ભાવ 1,321થી 1,488 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 95 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને ભાવ 1,025થી લઈ 1,140 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ 600 રૂપિયા બોલાયો હતો, જેનો અડદના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। અડદની કુલ 2 ક્વિન્ટલ આવક યાર્ડમાં નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ 569થી લઈ 669 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 573 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો સાથે ભાવ નોંધાયો હતો। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2,010થી લઈ 2,345 રૂપિયા સુધીનો નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4,605થી લઈ 4,975 રૂપિયા સુધીનો બોલાયો હતો। છેલ્લા સપ્તાહ દરમિયાન ₹100ના ઘટાડા સાથે કાળા તલનો આજે ભાવ નોંધાયો હતો। આજ રોજ તલની કુલ 127 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 237 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 4,000 તથા સૌથી ઊંચો ભાવ 4,535 રૂપિયા નોંધાયો હતો। જીરુના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે ચણાની કુલ 36 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 900 રૂપિયાથી લઈ 1,276 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણ દીઠ 10 રૂપિયા લેખે ભાવ ઘટાડો થયો છે। 2 દિવસમાં કપાસની કુલ 53,000 મણ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, બોટાદના ગ્રામ્યના છેવાડાના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં પોતાની જણસીનો સારો એવો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને માર્કેટિંગ યાર્ડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।